ખાનદાની, ખુમારી, શૌર્ય, દેશદાજ અને ધર્મદાજથી ઉભરાતા સંસ્કાર અને સંસ્કૃતિને જ્વલંત બનાવનારા આપણા જ્વલંત પાત્રો. આ છે જગડુશા શેઠ, આ છે કુમારપાળ મહારાજા, આ છે સંપ્રતિ મહારાજા અને આ છે અભયકુમાર. જેમનું મન મોક્ષમાં અને તન સામાયિકમાં છે, જેમની સામાયિક જગ પ્રસિદ્ધ છે, એવા પુણ્યા શ્રાવકની વાણી સાંભળીએ. હે દેવી, આજે મારું મન સામાયિકમાં સ્થિર રહેતું નથી. આવું કેમ થાય છે એનું કારણ મને સમજાતું નથી. હા, બરાબર, માર્ગમાં અજાણ્યા છાણા તું અણવતા દઈ આવી હતી, માટે જ મારું મન સ્થિર રહેતું નથી. જાઓ દેવી, છાણા જ્યાં હતા, જે જગ્યાએ હતા ત્યાં પાછા મૂક્યા. મહાદાનેશ્વરી તરીકે જેમની જગતભરમાં નામના થયેલી છે અને જેમના ધન ભંડારો હંમેશા જગતના દુઃખો દૂર કરવામાં જ વપરાય છે, એવા જગડુશા શેઠ શું બોલે છે સાંભળીએ. મુનિમજી, એક બાજુથી પશુ પંખી કે માનવો પાણીથી તરસે મળીતા હોય અને બીજી બાજુ ભૂખ પીડાથી હજારો માનવ લાશો ખડકાતી હોય એવા આ ભયંકર દુષ્કાળમાં મારા આ ધન ભંડારો અને ધાન્યના કોઠારોને રાખીને કરવાનું શું? જાઓ મુનિમજી, આ ભંડારો સંપૂર્ણ ખોલી દો. સૌને ઘાસ પાણી અને ધાન્ય જોઈએ તેટલું મળી જાય તેવું પ્રબંધ કરો. આજથી 900 વર્ષ પૂર્વે થઈ ગયેલા શૌર્ય, ધર્મ અને પ્રજાપ્રેમથી પ્રસિદ્ધ બનેલા પરમાર્થ કુમારપાળ મહારાજા શું કહે છે? હે કુળદેવી કન્યકેશ્વરી, તમારી ભલે 500 પાડા વધ કરવાની આજ્ઞા, પરંતુ હવે મેં જૈન ધર્મ અંગીકાર કર્યો છે, તેથી પ્રતિવર્ષની જેમ 500 પાડાઓનો વધ કરી હું જીવિષ્યાનું મહાપાપ તો નહીં જ કરું, નહીં જ કરું. પ્રજા એકબીજાના ગળા કાપી નાખી ગુજરાન ચલાવે છે, જુઠ્ઠું બોલે છે, પરસ્ત્રી સંગ કરે છે. તે તો ખરાબ છે, પરંતુ જીવ હિંસા એ તો એનાથી પણ મોટું મહાપાપ છે. તેથી હિંસાથી કોઈએ ગુજરાન ચલાવવું નહીં અને ધંધાદારી હિંસકો હિંસા છોડે. જે કોઈ હિંસા છોડશે તેને 3 વર્ષ સુધી મારા રાજ્યમાંથી ભરણ પોષણની રકમ મળશે, એવું હું જાહેર કરું છું. જૈન ધર્મની અંદર નવા જીન ભીમ અને જીન ચૈત્યો ભરાવવામાં જગમશહૂર થયેલા છે, એવા સંપ્રતિ મહારાજા જીન શાસનને મળ્યો કેવી રીતે? આપણે મને ન ઓળખ્યો? હું કોણ? હું સંપ્રતિ રાજા નહીં, પરંતુ ગયા ભાવમાં ખાવા માટે ગરબે ભરેલો ભિખારી અને મારા જેવા મામાને પણ અંત સમયે દીક્ષા અને સમાધિને આપી આ ભાવમાં આપણે સેવ કરવાની તક આપે એવું સંપ્રતિ છું. મંત્રીશ્વર, જ્યાં સુધી રોજ એક જીન મંદિર અને જીનની ભરાવેલા સમાચાર મને નહીં આપો ત્યાં સુધી દાતણ પાણી નહીં કરવાની મારા પ્રતિજ્ઞા છે. જાઓ, સેવકોને આજ્ઞા કરો અને શુભ મગર સમાચાર આપો. મહારાજા શ્રેણિકના મહામંત્રી અભયકુમાર, જે 500 મંત્રીઓમાં મહામંત્રી અને બુદ્ધિ નિદાન હતા, એવા અભયકુમારને આપણે સાંભળીએ. પિતાજી, સિંહાસન પર બેસીને વિદ્યા પ્રાપ્ત ન થાય. સૌ પ્રથમ આપ ચાંદાને સિંહાસન પર બેસાડી ગુરુનો વિનય કરાવો, તો જ વિદ્યા ચડશે. ગુરુ સેવા માટે આપ નીચે બેસે અને ચાંદાને સિંહાસન પર વિરાજમાન કરાવો. જુઓ નગરવાસીઓ, જુઓ, આ રત્નનો, સુવર્ણનો અને ચાંદીનો ઢગલો છે, જે મનુષ્ય પોતાના જીવન પર અગ્નિને અડશે નહીં, સ્ત્રીને અડશે નહીં, તેમજ કાચા પાણીને પણ અડશે નહીં, તેમને આપવાનો છે. બોલો, છે કોઈની તૈયારી? ત્યારે જુઓ, આ કઠિયારા સાધુએ આ ત્રણેય ત્યાગ કર્યો છે, તેમણે સંપત્તિનો પણ ત્યાગ કર્યો છે. આ સંપત્તિને મારા કોટી કોટી વંદન, એ ગુરુ ભગવાનોને મારા કોટી કોટી વંદન.